नमस्कार, आप देख रहे हैं भारत न्यूज 24 और मैं हूं आपके साथ वैशाली वर्मा। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। गौवंश संरक्षण और गौमाता के न्याय की मांग को लेकर सोमवार को जिले भर के गौ सेवक एक बार फिर सड़कों पर उतर आए हैं। आपको बता दें कि बड़ी संख्या में गौ सेवकों ने शहर में वाहन रैली निकालकर शक्ति प्रदर्शन किया है और मिनी सचिवालय पहुंचकर प्रशासन के खिलाफ विरोध भी जताया है। गौ आदिवासी છીએ એટલે શું અમારે એમને પગમાં પડીને જીવવાનું છે? આદિવાસી છીએ એટલે શું અમે ગુલામ છીએ? જિલ્લા પ્રમુખ હોય તો એના ઘરનો સભ્યતા હોવી જોઈએ દરેક વ્યક્તિ માટે। કોઈ પણ વ્યક્તિ હોય, નાનો હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને માટે એને માન સન્માન હોવું જોઈએ, સભ્યતા હોવી જોઈએ। જો એ અમારા સંસદનું નથી જાળવી શકતો, નથી ધારાસભ્યનું જાળવી શકતો અને તમારા સૌ વડીલોની હાજરીમાં થયું તોય તમારા જો પેટનું પાણી ના ઉકળવું હોય ને તો પહેરી લો, તમે ઘરે બેસી રહો। તમે કોઈ જરૂર નથી અહીંયા બી બેસવાની, બેસો તમે ઘરે। અમે અમારા ભારતીય जनता पार्टी માટે અમે જેટલું બી યોગદાન આપ્યું છે ને એટલું યોગદાન અમારું છે જ, નથી એવું નથી। અને અમે અમારા સમાજ માટે પણ કામ કરી રહ્યા છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે સમાજના માટે કામ કરતા હોઈએ ત્યારે પાર્ટીના લોકોએ બી વિચારવું જોઈએ કે જ્યાં ત્યાં અમારું અપમાન કરે। आज रोज भारतीय जनता पार्टी राजपीपळा खाते विकसित भारत संकल्प सम्मेलन आयोजन हतुं, जेमां मंत्री श्री ईश्वरभाई पटेल, एसटी प्रदेश मोर्चाना प्रमुख श्री एवं गणपतभाई वसावा, भरूचना सांसद मनसुख वसावा तेमज दर्शनाबेन देशमुख अने तमाम पदाधिकारीओ आ कार्यक्रममां हाजर हता। त्यारे आ भारतीय जनता पार्टी आ एक धारासभ्यश्री जो दर्शनाबेन देशमुख छे नांदोदना, आजे तेमनुं पण ज्यारे सन्मान करवानुं होय, एक महिला तरीके एमनुं सन्मान ना थई शकतुं होय, एमनी स्पीच एमनुं स्वागत ना थई शकतुं होय अने लोकल धारासभ्य होवा छतां जो एमने इन्सल्ट करवामां आवे तो आ एक खूब ज शरमजनक बाबत है। भारतीय जनता पार्टी जયારે कहती हो कि बेटी बचाओ बेटी पढ़ाओ, महिला सशक्तिकरण की बातों करती हो, त्यारे आज एक महिला आज अहींया गाड़ी धारासभ्य थईने आज गांधी चौक पर बैठा है। आज एमणे पोतानुं राजीनामું पण लखी दीधुं छे अने एमणे वारंवार अवारनवार प्रदेश लेवलेथी लई अने संगठनने पण एमणे जणाव्युं छे, पण तेम छतां पण अहींना लोकल धारासभ्य श्री दर्शनाबेन देशमुख होय के पछी सांसद मनसुख वसावा जो साथ टर्मथी चूंटाईने आवे छे, एमनुं ना तो एमनुं आपणे प्रदेशनुं नेतृत्व कोई सांभळी रह्यो छे, ना तो एमनुं सांसदमां कोई सांभळे छे, ना तो कोई विधानसभामां सांभळे छे। ए आ स्पष्ट देखाय छे एक आदिवासी अने आदिवासी धारासभ्य होय के आदिवासी सांसद सभ्य होय, આજે એમણે અહીંયા ગાડી 70 થી 80% આદિવાસી વિસ્તાર હોવા છતાં આજે એમને જિલ્લા પ્રમુખ થી લઈ અને મહામંત્રી એમને આજે ઈશારા કરે છે। એમની હાજરીમાં એમના કાર્યકર્તાઓની હાજરીમાં એમની જોડે ટીકા ટિપ્પણી કરે છે, તો આ ભારતીય जनता પાર્ટીમાં તમને સ્પષ્ટ દેખાય છે જે કહી રહ્યા છે અમે શિસ્તબદ્ધ પાર્ટી છે, આજે એ પાર્ટીમાં આજે 3-4 ગ્રુપો બની અને આજે એટલા બધા ડખા છે। અને આ ભારતીય जनता પાર્ટી જે નર્મદા જિલ્લાની છે એમના નેતાઓ અવારનવાર કહેતા હતા કે અહીંયા ગાડી તો પીળા પટ્ટાવાળા ચાલે જ નહીં। આજે આજ ભારતીય जनता પાર્ટીના આજે કેસરી પટ્ટાને આજે જિલ્લામાંથી આજે જાકારો આપ્યો છે, તાલુકામાંથી જાકારો આપ્યો છે। આજે એમણે આ ગાંધી ચોક આજે પોતાના અંદરને અંદર જે ડખાઓ છે એના કારણે આજે એક ધારાસભ્ય ત્યાં ગાડી બેસવું પડે છે, આજે સાંસદ સભ્ય બેસવું પડે છે, આજે એમના મંત્રી જે પ્રભારી શ્રી છે આજે તે ઉપસ્થિત હતા, આજે એસટી મોરચાના પ્રમુખ ઉપસ્થિત હતા, પણ તેમ છતાં પણ આજે એક ધારાસભ્યની જો ગરિમા ના સચવાતી હોય તો આ આદિવાસી સિમ્બોલ પરથી જે ચૂંટાઈને ધારાસભ્યશ્રી હોય કે સાંસદ સભ્યશ્રીઓ હોય એ લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ જો એમની પાર્ટીમાં કોઈ સાંભળતું ના હોય તો। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ।